होल्ड ऑन पे होल्ड नहीं किया तो क्या किया આ બધી બ્રાન્ચો છે જેટલી જોવો છો ને બધું એક જગ્યા ઉપર મળે તો કેવી મજા આવે સાહેબ જે ખાવાના શોખીન લોકો છે કપડાનો મોલ જોયો બધું જોયું પણ ફૂડ મોલ જોયો સાહેબ આવડો મોટો ગુજરાતનો બિગેસ્ટ ફૂડ મોલ તમને આજ બતાવવાનો છે ચાલો મને એવું થાય છે કે અહીંયા કોકના લગ્નમાં એવું ને એટલી ગાડીઓ પડી છે પણ આટલી ગાડીઓ તમને એક કે ફૂડ મોલમાં જોવા નહીં મળે જેટલી અહીંયા ગાડીઓ પડી છે ગુજરાતનું સૌથી ડ્રાય ફ્રૂટનું મોટા મોટી જે દુકાન હોય ને તેનું નામ છે અજફાન બરાબર જગ્યા છે ને ફર્સ્ટ ક્લાસ ફેમિલી જોડે આવું છે ને અહીંયા જરૂર અહીંયા જ હોલ્ડ કરાય કે બીજે કરાય ના અહીંયા જ કરે ભાઈ ગુજરાતનું સૌથી બિગેસ્ટ અને સૌથી મોટું ફૂડ મોલ તમને ખબર છે હોલ્ડ ઓન ધ ફન સિટી આ જગ્યાએ તમારે છે ને ફૂડ કોર્ટ એટલા બધા આવી ગયા છે એક બે નહીં 16 થી પણ વધારે ફૂડ કોર્ટ છે જેમાં આદિલ કાદરીનું સેન્ટ પણ આવી ગયું છે પરફ્યુમ હોય પછી KFC થી માંડીને અજફાન છે કે જેની અંદર તમને ડેટ્સ નટ્સ બધું જ મળી જવાનું છે ભાઈ અંદર આવતા પહેલા તમને કહી દઉં કે અહીંયાનું રેસ્ટોરન્ટનું પણ જમવાનું જોરદાર છે જો તમે કદાચ ફૂલ મૂડમાં હોય કે મારે બપોરે જમવું છે રાત્રે જમવું છે તો પહેલા તમારા રેસ્ટોરન્ટમાં જમી લેજો અને જો તમારે નાસ્તો કરવો હોય ખાલી તમને એવું લાગે કે ભાઈ મારે કટક બટક કરવું છે તો ખાવા માટે તમને લઈ જઈશ પણ પહેલા રેસ્ટોરન્ટમાં જમવાનું ભૂલતા નહીં 200 થી 300 ગાડીઓ પાર્ક થાય ને એટલી વ્યવસ્થા પાછું એટલું પરફેક્ટ પાર્કિંગ અને વોશરૂમ ક્લીન વોશરૂમ બધું જ તમને એક જ જગ્યા પર મળવાનું છે હોલ્ડ ઓનમાં ભાઈ અહીંયા ફૂડ કોર્ટની અંદર તમને શું સારું લાગ્યું બધું સારું છે આ ફેમિલી સાથે આમ ખરું કે આવી શકાય કે નહીં આવી શકાય 100% આવી એમ ને અને તમારા વાઈફ તો ખાસ જોઈને ઓળખી ગયા હતા તરત જ યસ એમને કીધું કે કમલેશભાઈ છે યસ અને પાછળ પણ જોઈ લો કેમ છો બેસ્ટ જગ્યા છે ને અહીંયા બેસ્ટ ફેમિલી સાથે આવવું છે ને અહીંયા અવાય યસ જો બધા ઘણા બધા ફોલોઅર્સ અહીં મળી ગયા છે અને ખાસ અહીંયા આવે છે આખું ફૂડ કોર્ટ ભરાઈ ગયું છે બોલો એમાં બધું જ એક જગ્યા પર મળે સારી વસ્તુ ને સારામાં સારો બેસ્ટ ટી પોસ્ટમાં આવીએ ને એટલે ટી પોસ્ટનું એટલું બધું મોટું મેનુ છે પણ મારું ફેવરેટ મેનુ હોય ને તો મેનુ જોયા વગર કહી દઉં જો તમારે ચા પીવી હોય ને તો એલચીવાળી ચા બહુ ફેમસ હોય મારી ફેવરેટ ચા કઈ ખબર છે આમાં સેફ્રોન ચા અને સેફ્રોન ચા એમાં પછી વેજી ફિંગર અને ટી પોસ્ટમાં આવે એટલે તમારે ખાસ ટેસ્ટ કરવાનો હવે આગળ બધું જ બતાવીએ તમને ચલો ડાયરો નામ જ કાપી છે કાઠિયાવાડી રસથાળ હવે આ જગ્યાએ આપણને શું મળવાનું છે એ તમને બતાવી દઉં ये कितने की थाली और क्या क्या मिलेगा 230 रुपए का आएगा इसमें अनलिमिटेड रहेगा फिक्स थाली रहेगा फिक्स थाली आएगी इसमें 3 सब्जी रहेगा छाछ पापड़ गुलाब जामुन खिचड़ी कड़ी रहेगा તો ये રસથાળ है आपका અહીંયા આવો ત્યારે આ મંગાવજો તમારે જો આ ખાવું તો એ ખાઈ શકો ઓપન ફાયરની અંદર છે ને એ લોકોનું ચાઇનીઝ અને મોમોસ બહુ ફેમસ હોય છે आपका यहाँ चाइनीज कौन सा फेमस है चाइनीज इंडो चाइनीज पनीर स्टार्टर है वो सब फेमस रहता है इधर फेमस लोग यहाँ पे आते हैं तो मोमोज भी खाते हैं आपके ग्रीन मोमोज ग्रीन मोमोज कॉटेज चीज स्पिनच मोमोज वो भी खाते लोग हाँ जी बहुत से તો તમારે જો નૂડલ્સ કે ચાઇનીઝ કેવું કંઈ ખાવું હોય ને તો એ લોકો માટે બેસ્ટ જગ્યા ભાઈ અહીંયા તમે આવો ને તો સ્પેશિયલ તમારું લોર્ડ પેટ્રિકમાં પહોંચી જવાનું જે લાપિનોઝની અંદર બ્રાન્ડ છે એમની પોતાની અંડરમાં બ્રાન્ડ છે તો અહીંયા આવીને આપણે કઈ કઈ વસ્તુ મંગાવવાની ભાઈ આપણે 99 મિલ મંગાવી પ્રીમિયમ શેક મંગાવ્યો પછી હોટ કોફી કેપેચિનો મંગાવ્યો પછી પનીર બોમ્બર મંગાવ્યો હા મસ્તીનું 2 લેયર વાળું કે જેની અંદર ફૂલ છે ને આલુ ટીકી છે એની અંદર રિંગ ઓનિયન અને છેલ્લું ચીઝ ટીકી આપેલી હતી ભાઈ જોરદાર એકદમ ફૂલ લોડેડ એક ખાઈ જાવ ને એટલે બઠ્ઠીના વરી જાય એવું જોરદાર અને આ ઓફર ખરી કે ને લોકો ઓફર તો આપે છે લાપિનોઝ વાળા ઓફર છે ટ્યુઝડે અને થર્સડે ઓફર રહે આપણા પ્રીમિયમ બર્ગર પર બાય 1 ગેટ 1 ફ્રી અને બેવરેજ પર લાજ કોઈ અને 99 માં ઓલું જે આપણું આ છે Yes. 99 માં આપો ને એક બર્ગર આપો એક ફ્રેન્ચ ફ્રાય અને કોલ્ડ ડ્રિંક્સ એ બી છે એ રેગ્યુલર રહેશે એ પણ મંગાવવાનું ભૂલતા નહીં મજામાં હા મજામાં ભાઈ અહીંયા ફૂડ મોલમાં તમે ખાવા શું ભાઈ છે બધું ટ્રાય કરવાનું ત્યાંથી ચાલુ કર્યું છે જાની લોચો પછી પીઝા પછી આ બાજુ ચાઇનીઝ ચારકોલના ઢોસા કેટલા જણા આવ્યા છે અમે 5 જણા એટલે બધું અલગ અલગ એક વસ્તુ મંગાવો તો એ મજા આવી જાય ને હા બધું લોકો ફ્રેન્ડ સાથે લોકો આવે છે એટલે ખાસ અહીં આવવાનું ને ભાઈ હા આવવાનું ખાસ હવે ટેસ્ટી ટચમાં પહોંચી ગયો છું જેની અંદર હવે અહીંયા મને એવું લાગે છે ગાર્લિક બ્રેડ છે પાણીપુરી છે અને દહીં રાજ કચોરી છે भैया यहाँ का क्या खाने का क्या यहाँ पे कुछ आया तो क्या मंगवाने का सर यहाँ पे बेस्ट में सिजलर है राज कचौरी अपना राज कचौरी टोकरी चाट अच्छा हाँ तो कुछ टेस्टी खाना हो तो यहाँ पे आपकी ऑर्डर कर सकते हैं हाँ सर ભાઈ આની તો મારે ઓળખાણ આપવાની જરૂર નથી આખા ગુજરાતી પણ ઇન્ડિયામાં ડંકો વગાડે છે મોન્જીનોસ કેકની અંદર હવે મોલમાં મેં પહેલી વાર કેક જોઈ છે લોકો બર્થડે સેલિબ્રેટ કરવા માટે આવે તમારે દૂર જવાનું નહીં પડે
આ એને એ બધું પતી જશે, જેમાં તમારે પેસ્ટ્રીથી માંડીને ચીઝ કેકથી માંડીને બધું જ એક જગ્યા પર મળવાનું છે. ડોનટથી છે અને પપ પણ છે, જેને મેં અમારે કાઠિયાવાડમાં એને સેન્ડવિચ કહીએ, અને બધું જ એક જગ્યા પર મળવાનું છે. તમારે જે મોન્જીનસમાં જે વસ્તુ મળે ને એ અહીંયા મળવાની છે. કોઈને પેસ્ટ્રી ખાવી હોય તો ખાઈ શકો. ડોમિનોઝ તો ભાઈ નામ જ કાફી છે. જેને પિઝાની અંદર ડંકો વગાડ્યો અને કોઈ પિઝા ના ખાતે એવું તો બને નહીં. જે ખાવાના શોખીન લોકો હોય એને પિઝા તો ખાધા જ હોય. કયો મંગાવ્યો ભાઈ બેન? વોલ્કેનો ફાર્મ હાઉસ. હા, એ છે ને મને ખરેખર ઓલું વાડકો રાખે છે. આ બહુ ચીઝ ઓછું પડે છે. પિયુષભાઈ આપણને મદદગીરી હતી હમણાં. આ બધા પાછળના બધા હીરો છે. ચાલો હરિહર ચાલુ કરીએ. પિઝા ડોમિનોઝના અત્યારે સૌથી વધારે જો ચાલતા હોય ને તો એ અત્યારે આ ચીઝ વોલ્કેનો ફાર્મ હાઉસ. હા, डोमिनोज नाम જ કાફી છે ભાઈ. આ જાઓ ના, साथ में खाओगे तो प्यार बढ़ेगा यार. સબવે તો ખાલી નામ જ કાફી છે. જેને સબવેની દુનિયાની અંદર બહુ મોટું નામ કર્યું છે. અત્યારે ભાઈ કયું સબવે લઈ આવ્યો ભાઈ? વેજ સમી ચીલી બીન પેટી. મને શું ગમે ખબર છે? સબવેની અંદર તમને પૂછે શું ખાવું છે, કેવું ખાવું છે, આમાંથી તમને નાખવાનું કે તમારે શું નાખવું છે. આપણે રહ્યા તીખા ખાવાવાળા, પછી અમુક અમુક વસ્તુ વધારે ના ખાવી હોય એટલા માટે સબવે બહુ ચાલુ કસ્ટમાઇઝ કરી આપે ને. પૂછ્યું તું? હા, કસ્ટમાઇઝ તમારે જે અંદર નખાવું હોય એ જ નાખશે, બીજું નહીં. તમે પૂછી નાખે ને? તમને પૂછીને નાખશે કે તમારે નાખવું છે કે નથી નાખવું, ટમેટા નાખવા છે, કાંદા નાખવા છે, કાકડી નાખવી છે, નો નાખવી હોય તો ના પાડે કઈ. હા, અને એ જે આમ એ નહીં આ નાખ, ઓલું નહીં, આ નાખ, અને નહીં આ નતું નાખવું, એ કામ કરે ઓલું નાખ. એ જે ના કરવાની જે મજા તો ને સબવેમાં જ આવશે. બાકી બીજા કોઈ બ્રાન્ડ વાળા કોઈ નહીં કરતું એવું. કદાચ કોઈ એક બે ગેડા ગાંઠા કરતા હોય, પણ આવું આપણું પોતાનું આમ સોસીસ તમારે કેવા ખાવા છે, તીખા મોરા ખાટા કેવા ખાવા છે, બધું તમને રગડીને આપશે. અને હવે આપણું આવી ગયું છે વેજ સમી ચીલી બીન પેટી. ઓહો, બહુ મોટું નામ છે, એટલું જ મોટું છે. વેજ જ છે. વેજ જ છે. સબવેનું મને એટલું જ ગમે કે આપણને સોસીસ બધા પૂછી નાખે ને મજા બહુ આવે. અને હાથ ને મોઢા બધા બગાડે બહુ, પણ મજા આવે. એની બાજુમાં ઢોસા હબ છે. અહીંયા છે ને ઢોસા, મટકા ઢોસા બહુ ફેમસ છે. એની ટાટી ઇડલી, એમાં જે ઉપર ચોખ્ખું ઘી નાખે, ગન પાવડર નાખીને બહુ જોરદાર બનાવે. અને એની બાજુની અંદર બોલે તો બોમ્બે વડાપાઉં છે. ચૂરા વડાપાઉં આવે છે. જે ચૂરો હોય એની અંદર વડાપાઉં તમને આપે. બહુ જ ફાઇન, તમને બોમ્બેનો ટેસ્ટ આપશે. અને મટકા પાઉંભાજી જે આખા મેં ક્યાંય ખાધી નથી, તમને આખા મોલમાં એક જ જગ્યા પર મળશે. બોલે તો બોમ્બેની અંદર મટકા પાઉંભાજી ખાજો, બહુ જોરદાર. 9834 અહીંયા છે ને એ લોકો મિલ્ક શેક, મોજેતો અને ફ્રેશ જ્યુસ બધું જ મળી જશે. અહીંયા તમે જો ખાસ તમારે જામુન શોટ મંગાવવાનું ભૂલતા નહીં. જામુન શોટથી મળીને બધા ઘણા બધા અલગ અલગ ફ્લેવરના શોટ મળે છે. અને ફ્રૂટ ડીશ પણ બહુ સારી હોય છે. જો લોકોનો પ્રેમ એટલો છે કે કમલેશભાઈ તમારે આમાંથી ખાવાનું છે. જો એક જામુન એક ગોવા. હા, આ 9834 ની સ્પેશિયાલિટી છે. મજા આવી ગઈ. અને એમાં તમે પ્રેમથી જે લઈને આવ્યા ને એની મજા અલગ છે. થેન્ક યુ. બેસ્ટ તમને રેકમેન્ડ કરીશ કે જેને હેલ્ધીવાળા લોકો માટે, જેને કંઈ ખાવું જ નથી, કે મેદા કે એવું કશું જ નથી ખાવું, એ લોકો માટે આ બેસ્ટ ઓપ્શન. અહીંયા તો બધાને મોઢામાં પાણી આવી જાય ને એવી વસ્તુ મળવાની છે. જે પાણીપુરી છે, સમોસા છે, રાજ કચોરી છે અને ભેળ છે, એ બધું એક જગ્યા પર મળવાનું છે. તમારે જો કદાચ એવું હલકો નાસ્તો કરવો હોય કે ભાઈ ઘરે જઈને ખાવું છે, ખાલી થોડો ઘણો નાસ્તો લાઇટ કરો છે, તો એ લોકો માટે ચટોરી ખાસ પહોંચી જાય. સુરતીની અંદર તમે હવે સુરત બાજુ આવો ને એટલે સુરતી લોચો, ખમણ એ તો બધું ફેમસ જ હોય. તમારે ખાસ ખાવા આવવાનું, જેમાં તમારે તેલ લોચો, બટર લોચો, લસણવાળા બટર લોચાથી માંડીને એટલા બધા લોચા છે કે મોજ જ આવશે. લોચા નહીં થાય, કારણ કે નામ જ કાફી છે. અને સૌથી વધારે સુરતથી બહાર જો કદાચ કોઈ નીકળ્યું તો જાની લોચો. બધા લોચા જોરદાર મળશે ને? લોચો નહીં કરો ને? નહીં તો ખવડાવવાનો. કયો લોચો ખવડાવે? આપણે શેઝવાન રોલ. શેઝવાન રોલ. અને ઓલો આપણો દેશી જે ઓલો બટર લોચો મને બહુ ભાવે છે. બટર લોચો છે અત્યારે? હા છે. બટર લોચો મને ખવડાવો. મારે કચ્છ જવાનું કે કોઈ જગ્યાએ જવાનું થાય ને તો કમલેશભાઈ બતાવો મને કે ક્યાં શું ખાવાનું સારું મળ્યું છે, તો તમે આવી જાઓ છો તરત જ. વાહ, એ શહેરની અમે મોજ માણીએ છીએ. અને જોરદાર આવે ને? અને જોરદાર આવે છે. મજા આચીવી બધા મજા આચીવી. મજા આચીંદી. હા, મજા આચીવી. બે લોચા મંગાવ્યા છે, એક શેઝવાન અને એક મારો ઓલ ટાઈમ ફેવરેટ તો બટર. હું બને ત્યાં સુધી લોચાને કોઈ જગ્યાએ છે ને લોચો નથી મારતો, પણ હું એમ
જાની લોચામાં ભરોસો કરું કે એ લોકો થોડું કંઈક નવું લઈ આવે અને એટલી ખબર પડે કે સૌથી પહેલાં સુરતમાં છે ને ભાઈ આ બધું કંઈક નવું જાની લોચાવાળા કરતા હતા. બાકી તેલ અને બટરમાં મળતો પણ સેજવાન આ તે નવી વેરાયટી આ લોકોમાં મેં પહેલાં ખાધી હતી. પછી કોમેન્ટ કરજો કે સૌથી પહેલાં એને કોણે કર્યું હતું. આ છે એમનો સ્પેશિયલ સેજવાન લોચો. સુરતમાં છે ને લીલા કાંદા, સૂકા કાંદા અને આ બધી ચટણી વગર લોચો અધૂરો છે. પણ મારું ઓલ ટાઈમ ફેવરેટ હોય ને ભાઈ બટરવાળો. આજે મારું સદાબહાર બટર લોચો મને બહુ ભાવે, જોરદાર છે. અને આખા મોલની અંદર તમને એવું લાગે કે ભાઈ હવે મારે કંઈ કરવું નથી, ખાલી ખાવું છે પેટ ભરીને, જેમાં પંજાબી, ચાઇનીઝ બધું જ મળી જાય, સાઉથ ઇન્ડિયનથી માંડીને એક જ જગ્યા પર ટેસ્ટી ટચ. આ બ્રાન્ચની વાત કરું ને તો અમારા મોરબીની નજીકની બ્રાન્ચ છે ભાઈ. આનો વિડીયો મેં ફેક્ટરીનો વિડીયો પણ બનાવ્યો છે અને ગાયના દૂધની આઈસ્ક્રીમો બનતી હોય છે, એનો શેકથી માંડીને બહુ સારું હોય છે. જેમ મેં કીધું ને કે અમારા મોરબીની બ્રાન્ચ છે અને સ્પેશિયલ બાપુની બ્રાન્ચ છે ભાઈ. એટલે આ જગ્યા આવે ને એટલે તમારે આઈસ્ક્રીમથી માંડીને એમનો થીક શેક અને કેરીની સિઝન હોય તો કેરીની પણ જે મિલ્ક શેક બનાવે છે, જોરદાર બનાવે છે. હવે આઈસ્ક્રીમ એટલી બધી આપણા ઇન્ડિયાની આવી બ્રાન્ડવાળી આઈસ્ક્રીમ તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. જેમનું થીક શેક ફેમસ છે, આઈસ્ક્રીમ ફેમસ છે. મને પર્સનલી એમની આઈસ્ક્રીમ બહુ ભાવતી હોય છે. હેઝલનટથી માંડીને રાજભોગ અને જામફળની આઈસ્ક્રીમ છે અને માવા મલાઈ છે. આ બધી એટલી બધી ડિફરન્ટ ટાઈપની આઈસ્ક્રીમ તમને એક જગ્યાએ જોવા મળી જાય અને તમે ખાસ તમારે ખાલી આઈસ્ક્રીમ ખાઈને નીકળી જવું હોય ને મોલમાં તોય ચાલે. તમે જો પાછળથી બોમ્બેથી સુરત જતા હોય તો ત્યાં તમને છે ને આ બાજુ સાઈડમાં ટીપોશ, આદિલ કાદરી, સિમ્પટન, લક્ઝરી ચોકલેટ્સ અને શાહ જમનાદાસ, ઘારીવાલા, અહીંયા ઘારી પણ મળવાની છે અને અહીંયા જમવાનું રેસ્ટોરન્ટ પણ મળે છે. ખાસ આદિલ કાદરીનું જે એમનું ફેમસ સનાયા એ બહુ જ ફેમસ છે, એ તમને બતાવું. ચલો, આદિલ કાદરીનું સૌથી ફેમસ અને જેનાથી બ્રાન્ડ ઓળખાય છે ને એ સનાયા. આ ના લીધું ને સાહેબ તો તમારે છે ને આદિલ કાદરીનું ઘણું બધું ઓછું લાગશે. એના પછી પણ ઘણી બધી પ્રીમિયમ રેન્જમાં બહુ બધા પરફ્યુમ આવી ગયા છે. પરફ્યુમના શોખીન લોકોને તો આ વાત ખબર જ હશે. આ હતો ગુજરાતનો બિગેસ્ટ ફૂડ મોલ, જેની અંદર મને ફૂલ મજા આવી ગઈ. તમને જો કદાચ આ બાજુથી નીકળો ત્યારે ચોક્કસથી આવવાનું ભૂલતા નહીં. આજનો વેરો પૂરો કરીશ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીની મળી. આ મેકરણ તે દી આ ધરતી દગતી હરિઓમ તસ્ય જય માતાજી જેવું કાલના વિડીયો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. આજે આવવાનું ભૂલતા નહીં. વિડીયો શેર અને ફોલો કરી નાખજો.